સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 119 શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ગોળની ધેનુની સાથે આ પુરાણનો ગૃહસ્થી બ્રાહ્મણને દાન કરે તે એક કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કરે છે, જેમાં મંત્રનો આશ્રય લઈ ધર્મનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તથા જેમાં વૃત્તાસુરના વધનો પણ પ્રસંગ છે. તેને ભાગવત પુરાણ કહે છે. તેમાં 18,000 શ્લોક છે. તેને લખીને ભાદ્રપદની પૂર્ણિમાએ સોનાના સિંહાસન સાથે દાન કરે છે. પરમપદને પ્રાપ્ત થાય છે. જેમાં બૃહદ કલ્પની કથાનો આશ્રય લઈને નારદજી ધર્મોનું વર્ણન કર્યું છે. તે નારદી પુરાણ છે. તેની શ્લોક સંખ્યા 25,000 છે. અશ્વિન માસની પૂર્ણિમાએ ધેનુ સહિત તે પુરાણનું દાન કરે છે. તે પુનરાવૃત્તિ રહિત ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. જેમાં પક્ષીઓના પ્રસંગને લઈને ધર્માધર્મનો વિચાર કરવામાં આવ્યો છે. તે માર્કંડેય પુરાણ કહેવાય છે. તેની શ્લોક સંખ્યા 9,000 છે. તેને લખીને સુવર્ણમય હાથીની સાથે કાર્તિકની પૂર્ણિમાએ દાન કરે છે. તેને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે. જ્યાં ઈશાન કલ્પની કથાનો આશ્રય લઈને અગ્નિદેવ વશિષ્ઠને ઉપદેશ આપ્યો છે. તેને આગ્નેય પુરાણ કહે છે. તેની શ્લોક સંખ્યા 16,000 છે. તેને લખીને માર્ગશીર્ષ માસમાં સોનાના કમળ સાથે તલ ધેનુ સહિત દાન કરે છે. તેને તમામ યજ્ઞોનું ફળ મળે છે. જેમાં લોકનાથ બ્રહ્માજી અઘોર કલ્પના વૃત્તાંતના પ્રસંગ દ્વારા સૂર્યના મહિમાનો આશ્રય લઈને મનુને જીવન સમુદાયનું લક્ષણ બતાવ્યું છે. પ્રાય ભવિષ્ય ચરિત્રના વર્ણનથી યુક્ત તે પુરાણ ભવિષ્ય પુરાણ કહેવાય છે. તેની શ્લોક સંખ્યા 14,500 છે. જે પોષ માસની પૂર્ણિમાએ દ્વેષ રહિત થઈને ગોળ અને ઘડા સાથે તે પુરાણનું દાન કરે છે. તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જેમાં રથંતર કલ્પના વૃત્તાંતને લઈને નારદજીને શ્રીકૃષ્ણ મહાત્મય સહિત બ્રહ્માવરાહ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તે 18,000 શ્લોકનું બ્રહ્મવૈવર્ત પુરાણ છે. જે મનુષ્ય માઘ માસની પૂર્ણિમાએ પરમ પવિત્ર બ્રહ્મવૈવર્તનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે. જેમાં અગ્નિકલ્પના વૃત્તાંતને લઈને લિંગમાં સ્થિત દેવદેવ મહેશ્વર અગ્નિને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાનું વર્ણન કર્યું છે. આ લિંગ પુરાણ છે. તેની શ્લોક સંખ્યા 11,000 છે. જે ફાગણ મહિનાની પૂર્ણિમાએ તલ ધેનુ સાથે બ્રાહ્મણને પુરાણનું દાન કરે છે તે ભગવાન શિવના સારૂપ્યને પ્રાપ્ત થાય છે. જેમાં મહાવરાહના મહાત્મય સાથે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને કહેલી કથા છે. જે 24,000 શ્લોકોનું વરાહ પુરાણ છે. જે ચૈત્રી પૂર્ણિમાએ સોનાનો ગરુડ અને તલની ગાય સાથે પુરાણ ગૃહસ્થી બ્રાહ્મણને આપે છે. તે ભગવાન વરાહની કૃપાથી વૈષ્ણવપદને પ્રાપ્ત થાય છે. જેમાં મહેશ્વર ધર્મનો આશ્રય લઈને તત્પુરુષ કલ્પના વૃત્તાંત અને ચરિત્રોની સાથે કથા વસ્તુનું વર્ણન સ્કંદજીને અથવા સ્કંદજી દ્વારા કરવામાં આવ્યું છે. તે સ્કંદ પુરાણ કહેવાય છે. તેમાં 81,000 શ્લોક 100 શ્લોક છે. જે ઉક્ત પુરાણ લખીને સૂર્ય મકર રાશિ પર હોય છે તે સમયે તેને સોનાના ત્રિશૂળ સાથે દાન કરે છે. તે ભગવાન શિવના ધામમાં જાય છે. જેમાં બ્રહ્માજી ત્રિવિક્રમના મહિમાને લઈને ધર્મ અર્થ અને કામનું વર્ણન કર્યું છે. તે વામન પુરાણ કહેવાય છે. તેની શ્લોક સંખ્યા 10,000 છે. અને તેમાં કુર્મ કલ્પની કથા છે. જે શરતકાળના વિષ્ણુવિયોગમાં ધેનુ સુવર્ણ તથા રેશમી વસ્ત્ર સહિત ઉક્ત પુરાણનું દાન કરે છે. તે વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. જેમાં કચ્છપ રૂપધારી શ્રીહરિ રસાતલમાં ઋષિઓ તથા ઇન્દ્રની સમીપ ઇન્દ્રદ્યુમ્નના પ્રસંગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષનું મહાત્મ્ય કહ્યું છે. તે લક્ષ્મી કલ્પના વૃત્તાંતથી યુક્ત 17,000 શ્લોકોનું કુર્મ પુરાણ કહેવાય છે. જે મનુષ્ય ઐનારંભના દિવસે સુવર્ણમય કુર્મની સાથે કુર્મ પુરાણનું દાન કરે છે તેને 1,000 ગૌદાનનું ફળ મળે છે. જ્યાં કલ્પના આદિમાં શ્રુતિઓની પ્રવૃત્તિ માટે મત્સ્ય રૂપધારી ભગવાને મનુને નરસિંહ કલ્પથી લઈને 7 કલ્પ સુધીની બધી વાતોનું વર્ણન કર્યું છે. તે 14,000 શ્લોકોનું મત્સ્ય પુરાણ છે. જે વિશ્વવિયોગમાં સુવર્ણમય મત્સ્ય ધેનુ તથા 2 રેશમી પીતાંબર સાથે મત્સ્ય પુરાણનું દાન કરે છે. તેના દ્વારા જાણે આખી પૃથ્વીનું દાન કરવામાં આવ્યું છે. જ્યારે ગરુડ કલ્પ પસાર થઈ રહ્યો હતો તે સમયની બ્રહ્માંડની ઉત્પત્તિ કથા આશ્રય લઈને ભગવાન વિષ્ણુએ ગરુડને જે કંઈ કહ્યું તે ગરુડ પુરાણ કહેવાય છે. તેની શ્લોક સંખ્યા પણ 18,000 છે. જે ઉત્તરાયણમાં સુવર્ણમય હંસ સહિત ગરુડ પુરાણનું દાન કરે છે. તે મુખ્ય સિદ્ધિ સાથે શિવલોકમાં નિવાસ કરે છે. બ્રહ્માંડના મહિમાને લઈને બ્રહ્માજીએ જે પુરાણનું વર્ણન કર્યું છે જેમાં ભવિષ્ય કલ્પોનું પણ વિસ્તૃત વર્ણન છે તે બ્રહ્માંડ પુરાણ છે. તેની શ્લોક સંખ્યા 12,200 છે. જે મનુષ્ય વ્યતિપાત યોગમાં તે પુરાણનું દાન કરે છે તેને સહસ્ત્ર રાજસુ યજ્ઞનું ફળ મળે છે. બ્રાહ્મણો અદ્ભુત કર્મ કરનારા વ્યાસજીએ સર્વનું હિત કરવા માટે દ્વાપરમાં બૃહદ પુરાણનો સંક્ષેપ કરીને આ 4 લાખ શ્લોકના 18 પુરાણ કર્યા છે. પદ્મ પુરાણમાં જે ભગવાન નરસિંહ અવતારનું વર્ણન થયું છે તે જ પ્રસંગને લઈને ઉપ પુરાણ છે. તેને નરસિંહ પુરાણ કહે છે. જે મુનીશ્વરો જ્યાં કાર્તિકેયજી નદીના મહાત્મ્યનું વર્ણન કરે છે તે ઉપપુરાણ નંદી પુરાણના નામે પ્રસિદ્ધ છે. જેમાં સાંબના ચરિત્રને પ્રધાનતા આપીને કથા કહેવાય છે તે સામ પુરાણ કહેવાય છે. તેને આદિત્ય પુરાણ પણ કહેવાય છે. 18 પુરાણોથી અલગ જે પુરાણ જોવામાં આવે છે તે પણ તે મહાપુરાણોથી જ નીકળ્યું છે. મુનીશ્વરો પુરાણોના 5 અંગ કહ્યા છે.
સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનું ચરિત. જ્યાં બ્રહ્મા, વિષ્ણુ મહાત્મ્ય અને સમસ્ત વિશ્વના સૃષ્ટિસારનું વર્ણન જોવામાં આવે છે. તે આ 5 લક્ષણોવાળું પુરાણ છે. ધર્મ, અર્થ અને કામ અને મોક્ષનું પણ વર્ણન પુરાણોમાં કરવામાં આવ્યું છે. પુરાણોના 3 વિભાગ છે: સાત્વિક, રાજસ અને તામસ. સાત્વિક પુરાણોમાં શ્રીહરિનું જ મહાત્મ્ય અને તેમની આરાધનાથી પ્રાપ્ત થનારા ફળનું વિસ્તૃત વર્ણન છે. રાજસ પુરાણોમાં બ્રહ્માનું વધારે મહાત્મ્ય છે. એ જ રીતે તામસ પુરાણોમાં અગ્નિદેવ અને રુદ્રનું વિશેષ મહાત્મ્ય છે. જે સાત્વિક, રાજસ અને તામસ બધા ભાવોથી સંકીર્ણ છે. તે પુરાણોમાં સરસ્વતી દેવી અને પિતૃઓના મહિમાનું વર્ણન છે. પુરાણોમાંથી 4માં ભગવાન વિષ્ણુ 2 પુરાણો દ્વારા બ્રહ્મા અને સૂર્યદેવનું તથા બાકીના બધા પુરાણો દ્વારા વિશેષતઃ ભગવાન શિવનું મહાત્મ્ય છે. પુરાણોમાં બધા વેદ પ્રતિષ્ઠિત છે, તેમાં સંદેહ નથી. જે અંગ અને ઉપનિષદો સહિત 4 વેદોને જાણે છે પરંતુ પુરાણને જાણતો નથી, તે વિશિષ્ટ વિદ્વાન નથી. સત્યવતી નંદન વ્યાસે દ્વાપરના અંતમાં 18 પુરાણોનું નિર્માણ કરીને વેદાર્થથી પરિપૂર્ણ મહાભારત ઉપાખ્યાનની રચના કરી. તેના 1,00,000 શ્લોક છે. વાલ્મીકીએ જે પરમ ઉત્તમ શ્રી રામોપાખ્યાનનું વર્ણન કર્યું છે તે પણ બહુ ઉત્તમ છે. બ્રહ્માજીએ શતકોટી શ્લોક દ્વારા વિસ્તૃત રામચરિતનું વર્ણન કર્યું છે. તેનો આ સાર છે. પહેલા બ્રહ્માજીએ નારદજીને બોલાવીને તે ચરિત્ર કહ્યું. પછી નારદજીએ વાલ્મીકીજીને કહ્યું. આ પ્રમાણે 4,00,000 પુરાણના 1,00,000 મહાભારતના અને 24,000 વાલ્મીકી રામાયણના 5,25,00,000 શ્લોક અતિશય પુણ્યપ્રદ છે. પરમ બુદ્ધિમાન વેદવ્યાસજીએ સ્કંદપુરાણના 7 ખંડ કર્યા છે અને 81,000 તેના શ્લોક છે. સ્કંદપુરાણનો પ્રથમ ખંડ સ્કંદ મહાત્મ્યથી પરિપૂર્ણ છે. તેનું નામ મહેશ્વર ખંડ છે. બીજો વૈષ્ણવ ખંડ અને ત્રીજો બ્રહ્મખંડ છે અથવા બ્રહ્માજી દ્વારા કહેવામાં આવ્યો છે અને સૃષ્ટિકથાને સંક્ષેપમાં સૂચિત કરનારો છે. ચોથા ખંડનું નામ કાશીખંડ છે. પાંચમો ખંડ અવંતી મહાત્મ્ય સહિત રેવાખંડ છે. છઠ્ઠો નાગરખંડ છે જે તીર્થોના મહિમાને સૂચિત કરે છે. સાતમો ખંડ આજ છે જે પ્રાભાસી ખંડ માનવામાં આવે છે. સ્કંદ પુરાણના બધા ખંડો થોડા ન્યૂનાધિક સાથે 12,000 શ્લોકના છે. ત્યાર પછી આવે છે શિવ પાર્વતી સંવાદ, તીર્થોનું સંક્ષિપ્ત વર્ણન તથા પ્રભાસ ક્ષેત્રનો વિશેષ મહિમા. ઋષિ બોલ્યા કે સૂતજી, હવે તમે તીર્થોનું વિશેષ વર્ણન સાંભળવા ચાહીએ છીએ. સૂતજીએ કહ્યું કે પ્રાચીન કાળમાં પર્વત શ્રેષ્ઠ કૈલાસ પર દેવી પાર્વતીએ આ વાત પૂછી હતી. પ્રસંગ કહું છું. એક સમયની વાત છે. ગિરિરાજ કુમારી ઉમાએ અત્યંત વિસ્મિત થઈ મહાદેવજીના મુખ સામે જોયું અને હાથ જોડી મધુર વાણીમાં કહ્યું કે હે જગન્નાથ, હે મહેશ્વર, મેં આપને પ્રસન્ન કરવાની ઈચ્છાથી અનેક જન્મો સુધી આપના સ્વરૂપનું અનુસંધાન કર્યું, પરંતુ આપનો ક્યાંય અંત ન મળ્યો. હે દેવ, આપનું રૂપ અનંત છે. આપને નમસ્કાર છે. આપ વેદના રહસ્ય તથા વેદવાણી દ્વારા પ્રશંસિત છો. આપને નમસ્કાર છે. આપ સદા સ્મશાન ભૂમિમાં રહે છો તથા આપ આકાશમાં પણ વિચરણ કરો છો. આપને નમસ્કાર છે. ભગવાન શિવ બોલ્યા કે દેવેશ્વરી, હું તમારો સર્જક છું અને તમે સંપૂર્ણ જગતનું સર્જન કરો છો. તમારા અને મારા દ્વારા સંપૂર્ણ જગત ઓતપ્રોત છે. હું અને તમે બંને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિથી યુક્ત થઈને બધા પ્રાણીઓની અંદર સ્થિત છીએ, બધી બાજુ પ્રતિષ્ઠિત છીએ. હું તમારી સાથે ક્રીડા કરું છું. તમે ધૃતિ ધારણા શક્તિ છો. તમે જ પ્રકૃતિ છો. સદા મારા અંગમાં નિવાસ કરનારી છો. વધારે શું કહું, તમે મને પ્રાણોથી પણ વધારે પ્રિય છો. તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તે માગો. દેવી બોલ્યા કે હે જગન્નાથ, હું ધન્ય છું, પુણ્યાત્મા છું અને મેં ઉત્તમ તપનું અનુષ્ઠાન કર્યું છે, જેથી આપ મારા સામે સ્નેહાળ દ્રષ્ટિથી જોયું છે. હે દેવ, હવે બધા તીર્થોનું વિસ્તારથી વર્ણન કરીને મને કહો. ભગવાન શિવ બોલ્યા કે દેવેશ્વરી, તીર્થોનું સ્મરણ અને તેમાં સ્નાન પરમ કલ્યાણકારી છે. શ્રેષ્ઠ મુનિઓ તીર્થોના શ્રવણની પણ પ્રશંસા કરે છે. પૃથ્વી પર નૈમિષ અને આકાશમાં પુષ્કર તીર્થ પ્રસિદ્ધ છે. એ સિવાય કેદાર, પ્રયાગ, વિપાશા, ઉર્મિલા, કૃષ્ણા, વેણા, મહાદેવી, ચંદ્રભાગા, સરસ્વતી, ગંગા સાગર સંગમ, શુભદાયિની, કાશીપુરી, મહાભાગા, સદભદ્રા, મહાનદી, સિંધુ, ગોદાવરી, કપિલા, મહાનદ, સોણ, પયોધી, કૌશિકી, દેવખાત, ગયા, દ્વારવતી તથા મહાતીર્થ પ્રભાસ આ બધા પાતકોનો નાશ કરનારા છે. આ બધા તીર્થ જે આ પૃથ્વી પર સ્થિત છે તેમના દર્શન કરી મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ થતો નથી. વાયુદેવે કહ્યું કે હે પૃથ્વી પર 3.5 કરોડ તીર્થ છે. તે બધા મહાપાપોનો નાશ કરનારા અને પરમ પવિત્ર છે. મહાદેવી, સ્વધર્મની વૃદ્ધિ માટે આ બધા તીર્થોની યાત્રા કરવી જોઈએ. જ્યાં શરીરથી જવું સંભવ ન હોય ત્યાં મનથી પણ જવું જોઈએ. દેવી બોલ્યા કે ભગવાન, બધા પ્રાણી અનેક પ્રકારના ઉપદ્રવોથી ગ્રસ્ત છે. એમનું આયુ થોડું છે. તેઓ અનેક પ્રકારના તૃષ્ણાઓથી બંધાયેલા છે. ત્રેતા અને દ્વાપરમાં પણ આવી સ્થિતિ હોય છે. પછી ભયંકર કલિકાળની તો વાત જ ક્યાં છે. તેથી તે બધાના હિત માટે તમે એવા કોઈ તીર્થનું વર્ણન કરો જેના દર્શનથી બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થાય. ભગવાન શંકરે કહ્યું કે દેવી, તમે મારા બહાર વિચરનારા પ્રાણ છો. તમે જ સંપૂર્ણ જગતના ઉત્પત્તિ સ્થાન છો. તમારા પ્રશ્ન અનુસાર હું બધી વાતોનું યથાવત વર્ણન કરીશ. આ રહસ્યનું પણ રહસ્ય છે. આને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવું જોઈએ. નાસ્તિકો અને પાપાચારીઓને આનો ઉપદેશ આપવો ન જોઈએ. સુવ્રત એ ચરાચર પ્રાણીઓ સહિત સંપૂર્ણ બ્રહ્માંડમાં 3.5 કરોડ તીર્થ છે. આ વાત પહેલા પણ કહી છે. આ બધામાં છુપાયેલું
મારું તીર્થ પ્રભાસ છે. એને જોઈને કળિયુગના પાપથી મોહિત સંસ્કારહીન મનુષ્ય બહુ ઉદ્વેગને પ્રાપ્ત થાય છે. જ્યાં ત્યાં ક્રોધિત થઈ જાય છે. પોતાની જાતમાં મોટાઈનું અભિમાન રાખનાર તથા મિથ્યા જ્ઞાનથી મોહિત જે અધમ માનવ ભેદ અને કપટ રાખી તીર્થયાત્રા કરે છે તેઓ તીર્થમાં પ્રાણ ત્યાગ કરવા છતાં સિદ્ધિને પ્રાપ્ત થતા નથી. તેથી મેં અનેક તીર્થો અને શિવલિંગોને ગુપ્ત રાખ્યા છે. તેઓ કળિયુગમાં પાપાચારીઓ માટે સિદ્ધપ્રદ થતા નથી. જે ક્રોધ, લોભ અને ઇન્દ્રિયોને જીતી ચૂક્યા છે એવા દંભ અને માત્સર્ય રહિત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોઈ પણ હોય, જો સદભાવ રાખીને ઉત્તમ વ્રતનું પાલન કરીને તીર્થ સેવન કરે છે તો તેમના હિત માટે હું ત્રિભુવન વિખ્યાત પ્રભાસ ક્ષેત્રનું નામ લઉં છું. જે લોકો યમ નિયમનું પાલન કરી અહંકાર રહિત છે તેમના માટે કહું છું, પૃથ્વીમાં બધા તીર્થોમાં એક માત્ર પ્રભાસ ક્ષેત્ર મને વિશેષ પ્રિય છે. મહાદેવી તે તીર્થમાં હું નિરંતર સ્થિત છું. ત્યાં રાધા વલ્લભ શ્રી હરિવલ્લભ મારું દિવ્ય લિંગ પ્રગટ થયું છે, જે દિવ્ય તેજથી યુક્ત અને અગ્નિમંડળથી મંડિત છે. સંસારની દ્રષ્ટિમાં હેતુભૂત જે ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા ત્રણ શક્તિઓ છે એ મારા લિંગથી પ્રગટ થઈ છે. આ ચરાચર જગત તેનામાં જ લીન થાય છે અને તેનાથી પ્રગટ થાય છે. તે ઉત્તમ ક્ષેત્રને કોઈ જાણતું નથી. વરાન અને પ્રભાસ ક્ષેત્રમાં જે મારું સ્વરૂપ છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. હું ત્યાં સોમનાથ નામે પ્રસિદ્ધ છું. જે મનુષ્ય આ ક્ષેત્રમાં મારા અંશથી પ્રગટ થાય છે તેમને જ મારા તે લિંગના તત્વનું જ્ઞાન છે. તે લિંગ પ્રાચીન કાળમાં ભૈરવ કલ્પમાં પ્રગટ થયું હતું. બીજા લોકો દેવતા જ કેમ ન હોય તેમના માટે તે લિંગનું રહસ્ય દુર્લભ છે. કળિયુગમાં જે મનુષ્ય માત્ર તર્કવાદી, મહાપાપી અને પાખંડી હશે તે કહેશે કે આ બધું મિથ્યા છે, મૂર્ખ લોકોની કલ્પના છે. તીર્થ ક્યાં છે, ક્યાં પ્રભાસ છે અને ક્યાં દેવતા રહે છે? બધું ખોટું છે, મૂર્ખ લોકોનો મિથ્યા બકવાદ છે. આ પ્રમાણે તે નાસ્તિક, નરકગામી તથા પાપ દૂષિત ચિત્તવાળા મૂર્ખ લોકો વાતો કરશે અને તીર્થ વગેરેને હાંસી ઉડાવશે. તેથી તેવા લોકોને કદી સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. જે લોકો શિવજીની નિંદામાં તત્પર રહે છે તેઓ તીર્થમાં મરે છે તો પણ તે પશુ પક્ષીની યોનિમાં જન્મ લે છે. ક્ષેત્રોને ગુપ્ત રાખવાનું આ જ કારણ છે. દેવેશ્વરી યુગ યુગમાં જેટલા તીર્થો કહ્યા છે તે બધામાં પ્રભાસ ક્ષેત્ર જ મને વિશેષ પ્રિય છે. ત્યાર પછી આવે છે પ્રભાસ તીર્થની સીમા, ક્ષેત્ર વિભાગ, મહિમા તથા રક્ષક ગણોનું વર્ણન. પાર્વતી દેવી બોલ્યા કે હે મહેશ્વર, જો પ્રભાસ ક્ષેત્ર બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે તો બીજા તીર્થોનો વિસ્તાર જાણીને શું કામ છે? પ્રભાસ ક્ષેત્રનું મહાત્મ્ય કહો. પ્રભાસ ક્ષેત્ર શું છે તથા તેની સીમા, તેનું સાર તત્વ શું છે? આ બધું જણાવવાની કૃપા કરો. ભગવાન શિવે કહ્યું કે હે દેવી, ક્ષેત્રોમાં પ્રભાસ મને પ્રિય છે. પ્રભાસમાં ઉત્તમ સિદ્ધિ અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તેના પૂર્વ ભાગમાં અંધકારનો નાશ કરનાર સ્વામી સૂર્ય નારાયણજી છે. પશ્ચિમમાં માધવજીનું સ્થાન છે. દક્ષિણમાં સમુદ્ર તથા ઉત્તરમાં ભવાની છે. આ પ્રકારની સીમાથી યુક્ત તે ક્ષેત્ર 12 યોજનનું છે. આનું નામ પ્રભાસ ક્ષેત્ર છે. તે સર્વ પાતકોનો નાશ કરનારું છે. તેની મધ્યમાં 5 યોજન વિસ્તૃત પીઠિકા છે જે ન્યંકમતીથી પશ્ચિમ, વ્રજણીથી પૂર્વ, મહેશ્વરીથી દક્ષિણ તથા સમુદ્રથી ઉત્તરમાં સ્થિત છે. તેની લંબાઈ પહોળાઈ મળીને 5 યોજન વિસ્તાર છે. આ પીઠ કહેવાય છે. હવે આને ગર્ભગૃહનું વર્ણન સાંભળો. દક્ષિણથી ઉત્તર તરફ તે સમુદ્રથી કૌરવેશ્વરી દેવી સુધી વિસ્તૃત છે અને પૂર્વ પશ્ચિમમાં ગોમુખથી અશ્વમિધિક તીર્થ સુધી તેનો વિસ્તાર છે. આ ગર્ભગૃહ મને કૈલાસથી પણ વધારે પ્રિય છે. આ ગર્ભગૃહની સીમામાં પૃથ્વી પર જેટલા તીર્થ, વાવડીઓ, ખાડા અને કુંડ છે તે બધા પરમ પવિત્ર તથા સર્વ પાપર છે. આમાં ગમે ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ ક્ષેત્રનો પ્રથમ ભાગ મહેશ્વર કહેવાય છે, જે પરમ પવિત્ર છે. બીજો વૈષ્ણવ ભાગ અને ત્રીજો બ્રહ્મભાગ છે. બ્રહ્મભાગમાં 1 કરોડ તીર્થ છે. વૈષ્ણવ ભાગમાં પણ કોટી તીર્થ છે. આ બંને મધ્યમાં રુદ્રભાગ છે. આમાં 1.5 કરોડ તીર્થ છે. આ પ્રમાણે આ ક્ષેત્ર પણ 3 દેવતાઓનું કહેવાય છે. આ ગુપ્તથી ગુપ્ત તથા મને વિશેષ પ્રિય છે. બધા વિભાગોના મળીને કુલ 3.5 કરોડ તીર્થ છે. આની યાત્રા પણ 3 પ્રકારની છે. પ્રથમ રૌદ્રી યાત્રા, બીજી વૈષ્ણવી યાત્રા અને ત્રીજી બ્રાહ્મી યાત્રા છે, જે સર્વ પાતકોનો નાશ કરનારી છે. બ્રાહ્મ વિભાગમાં ઈચ્છાશક્તિ, વૈષ્ણવ વિભાગમાં ક્રિયાશક્તિ અને ત્રીજા રુદ્ર વિભાગમાં જ્ઞાનશક્તિ કહેવામાં આવી છે. પાપી, ષટ તથા બીજાને નુકસાન પહોંચાડનારો મનુષ્ય જ કેમ ન હોય તે પ્રભાસ ક્ષેત્રના મધ્ય ભાગમાં નિવાસ કરે તો તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હિમવાન, ગંધમાદન, કૈલાસ, નિષધ, પરમ પ્રકાશમય, મેરુગીરી, મનોહર, ત્રિકૂટ, મહાગીરી, માનસોત્તર, રમણીય દેવોદ્યાન, નંદનવન તથા સ્વર્ગલોકના રમણીય તીર્થ અને મંદિર, આ બધાને છોડીને પ્રભાસમાં મારું મન લાગે છે. દેવી જે એકાગ્રચિત્તે પ્રભાસમાં સંયમપૂર્વક નિવાસ કરે છે તે 3 સમય ભોજન કરીને પણ વાયુના આહાર પર રહેતા તપસ્વી જેવું પુણ્યફળ પ્રાપ્ત કરે છે. જે વિઘ્નોથી વ્યથિત થઈને પણ પ્રભાસ ક્ષેત્રનું સેવન છોડતો નથી તે જરા મૃત્યુને તાગી દે છે તથા જન્મના આશાશ્વત ચક્રમાંથી મુક્ત
થઈ જાય છે. જે મનુષ્યો પ્રભાસ ક્ષેત્રમાં નિશ્ચયપૂર્વક નિવાસ કરે છે તેમને એક જ જન્મમાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. જે ઉત્તમ વ્રતનું પાલન કરનારા બ્રાહ્મણ પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે તે મૃત્યુંજય મંત્રની સાથે શતરુદ્રીનો પાઠ કરે છે તેમને 6 મહિનામાં જ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે. નામનો પર્યાય બતાવનાર વિદ્વાન પુરુષ શિવ કહે છે કે વેદને શતરુદ્ર મંત્ર શિવ સ્વરૂપ વેદનો આત્મા છે. જે પ્રભાસમાં ક્ષેત્રમાં આવીને યમ વગેરે મંત્રથી મારું પૂજન કરે છે તે અવશ્ય મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં મંત્ર જપીને કે જપ્યા વિના માત્ર ત્યાં સદા નિવાસ કરે છે તેઓ પણ જે ગતિને પામે છે તે મોટા મોટા દાન અને યજ્ઞોથી પણ મળતી નથી. આ ક્ષેત્રમાં સ્વયંભૂ લિંગરૂપે સાક્ષાત હું મહેશ્વર જ નિવાસ કરું છું. પ્રભાસમાં ભગવાન સોમનાથના દક્ષિણમાં કરોડો રુદ્ર સ્થિત છે. બ્રહ્માંડમાં જેટલા તીર્થો છે તે બધા વૈશાખની ચતુર્દશીએ સોમનાથની પાસે જાય છે. પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરનાર પુરુષના માટે જે રુદ્રગતિનો ઉલ્લેખ છે તે ન કુરુક્ષેત્રમાં છે, ન હરિદ્વારમાં અને ન પુષ્કરમાં પણ છે. દેવાધિદેવ મહાદેવજીનું તે ગુપ્ત ક્ષેત્ર 7 યોજનનું છે. ત્યાં બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતા તથા અસંખ્ય યોગી સનાતન ભગવાન સદાશિવની ઉપાસના કરે છે. તે બધા મારા ભક્ત છે અને મારી ઉપાસનામાં તત્પર રહે છે. સંયમી સંન્યાસીએ 8 માસ સુધી ભ્રમણ કરીને અને 4 માસ સુધી એક જગ્યાએ પ્રભાસ તીર્થમાં નિયમ ગ્રહણ કરીને તેમને નિવાસ કરવો જોઈએ. એક મનુષ્ય સોમેશ્વર શિવનું પૂજન કરે છે અને બીજો તપ કરે છે. તે બંનેમાં તે જ શ્રેષ્ઠ છે જે સોમનાથની પૂજામાં સંલગ્ન છે. જે યોગ સાંખ્ય પંચરાત્ર તથા અન્ય શાસ્ત્રો દ્વારા જાણવા યોગ્ય છે તે જ શિવ પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે. સોમનાથ લિંગમાં આ ચરાચર જગત સ્થિત છે. તેથી તે લિંગમાં સદા મહાદેવનું યત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. મનુષ્ય માનવ બુદ્ધિ અનુસાર જે કંઈ પણ અશુભ કર્મ કરી બેસે છે તે શ્રી સોમનાથના પૂજનથી વિલીન થઈ જાય છે. વેદવાદી પુરુષ જેમને કાલાગ્નિ રુદ્ર કહે છે તે જ ભૈરવ નામથી પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે. હું જ ભૈરવ રૂપે બધા પાપોનો નાશ કરું છું. અગ્નિમેળે આ મંત્ર દ્વારા જેમના પ્રભાવનું વર્ણન થયું છે તે જ હું પ્રભાસ ક્ષેત્રમાં અગ્નિમેળ નામ ધારણ કરું છું. આ સિવાય બધા દેવતાઓ મારું નામ કાલાગ્નિ રુદ્ર પણ રાખ્યું છે. મારું એક નામ અગ્નિશાન પણ છે. આ પ્રમાણે 3 નામ છે. પ્રત્યેક કલ્પમાં જે મારા નામ હોય છે તેમની ગણતરી કરી શકાય એમ નથી, કેમ કે કલ્પ અને બ્રહ્મ અસંખ્ય છે. આ પ્રમાણે આ સોમેશ્વર દેવનું રહસ્ય પરમ ગોપનીય છે. દેવી તમારા પ્રત્યે સ્નેહ હોવાથી અને તમારી ભક્તિના કારણે આ બધું મેં તમને કહ્યું છે. પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ, નપુંસક, ચાંડાળ, પુકસ, શૂદ્ર, મલેચ્છ, મૂર્ખ તથા અન્ય જે નિંદિત મનુષ્ય આ પૃથ્વી પર વસે છે તે બધા જો પ્રભાસ તીર્થમાં મૃત્યુ પામે તો મુક્ત થઈ જાય છે. અહીં મેં દક્ષિણ ભાગમાં વિશ્વનાથની અને ઉત્તરમાં દંડપાણીની સ્થાપના કરી છે. આ બંને આ ક્ષેત્રની રક્ષા કરે છે. અન્ય બીજા ગણાધ્યક્ષ પણ મારી આજ્ઞાને આધીન થઈને આ ક્ષેત્રની રક્ષા કરતા રહે છે. તેમના નામ આ પ્રમાણે છે: મહારુદ્ર, ચંડીસ, ઘંટાકર્ણ, ગૌમુખ, વિનાયક, મહાનદ, કાકવક્ત્ર, શુભેક્ષણ, એકાક્ષ, દુંદુભી, ચંડ, તાલંજક, ભૂમિદંડ, દંડ, શંકુકર્ણ, વેદૃતિ, તાલદંડ, મહાતેજા, ચિપિટાક્ષ, હયાનન, હસ્તિવક્ત્ર, સ્વવક્ત્ર, વિડાલવદન, સિંહમુખ, વ્યાઘ્રમુખ તથા વીરભદ્ર. આ બધા ગણેશજીને આગળ રાખી દેવાધિદેવ શિવ તથા આ ક્ષેત્રની રક્ષા કરે છે. પ્રભાસ ક્ષેત્રમાં કુલ 1 અબજ 11 કરોડ 13 લાખ ગણ રહે છે. અટ્ટહાસ નામનો ગણાધ્યક્ષ 100 કરોડ ગણોની સાથે પૂર્વ દ્વાર પર રહીને આ ક્ષેત્રની રક્ષા કરે છે. ઘંટાકર્ણ નામના ગણ બીજા 18 કરોડ ગણો સાથે દક્ષિણ દ્વાર પર રહે છે. વિશ્વર નામના ગણ પશ્ચિમ દ્વારના રક્ષક છે તથા દંડપાણી દેવ સોમેશ્વરના ઉત્તર દ્વાર પર રહે છે. ઈશાન કોણમાં ભીષણસ્ય, અગ્નિકોણમાં છાગવક્ત્ર, નૈઋત્ય કોણમાં ચંડ તથા વાયવ્ય કોણમાં ભૈરવાનંદ રક્ષા કરે છે. નંદી, મહાકાલ, દંડપાણી અને વિનાયક આ મધ્ય ભાગમાં 100 ગણો સાથે સોમનાથના અંગરક્ષક છે. આ પ્રમાણે અસંખ્ય ગણાધ્યક્ષ તે ક્ષેત્રની રક્ષામાં રહે છે. કળિયુગના પાતકોથી જેનું મન દૂષિત છે તેમના માટે મારું સ્થાન અગમ્ય છે. મારા લોકમાં જે પાતાળવાસી સીધો છે તે કાલભૈરવ સોમનાથની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીમાં જે પુણ્યતીર્થ, મંદિર અને દેવતા છે તે બધા સોમેશ્વર દેવની પરિક્રમા કરે છે. શાકુની, ભારભૂતિ, આષાઢી, દંડ, પુષ્કર, નૈમિષ, અમરેશ્વર, ભૈરવ, મધ્યમ, કાલ, કેદાર, કણવીર, અટ્ટહાસ, મહેન્દ્ર, શ્રીશૈલ તથા ગયા બધા તીર્થ ભગવાન સોમનાથની પ્રદક્ષિણા તથા તેમની સ્તુતિ કરે છે. જ્યાં પ્રાચી સરસ્વતી છે ત્યાં 10,000 અબજ 3 કરોડ ઋષિ નિવાસ કરે છે. જે મનુષ્ય અહીં પોતાના પાપ નાશ માટે સ્નાન કરશે તેમને 10 ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થશે. ત્યાં શૂલભેદ વગેરે લિંગ પૂજન કરવા યોગ્ય છે. મહાપાપાચારી મનુષ્યોનો પણ પ્રાચી સરસ્વતી તટે દેહ છૂટે છે તો સાક્ષાત શિવને તે પ્રાપ્ત થાય છે. વિપ્રવરો ત્યાં દહીં અને કામળીનું દાન આપવું જોઈએ. આ દાન સર્વ પાપોનો નાશ કરનારું તથા પુણ્યના સારૂપ છે. બ્રાહ્મ સ્થાનમાં એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી કરોડ ગણું ફળ મળે છે. આવું જાણીને હું ત્યાં પ્રસન્નતાપૂર્વક રહું છું. કળિયુગમાં ત્યાં બધા તીર્થ અદ્રશ્ય રૂપે રહે છે. મનોહર પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સોમનાથજી સ્થિત છે ત્યાં મારા 2 ગણ ઉદ્ભ્રમ અને સંભ્રમ રહે છે. તેઓ ત્યાં રહેનારા દુષ્ટ લોકોના મનમાં ભ્રમ અને વિભ્રમ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે તે દુષ્ટ ચિત્તવાળા પ્રાણીઓથી તે ક્ષેત્રની રક્ષા કરે છે. જે શ્રેષ્ઠ માનવ આ તીર્થમાં ભક્તિપૂર્વક દંડપાણીના દર્શન કરે છે તેમને કોઈ પ્રકારનું વિઘ્ન આવતું જ નથી. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, રુદ્ર અથવા વર્ણશંકર ઈચ્છા કે અનિચ્છાથી આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે બધા મારું આરૂપ્ય પ્રાપ્ત કરે છે. મેરુ, સાતદ્વીપ તથા 7 સમુદ્રના ગુણોનું વર્ણન
કરી શકાય છે, પરંતુ આદિદેવ સોમેશ્વર શિવના ગુણોનું વર્ણન 100 કોટી વર્ષોમાં પણ કરી શકાય એમ નથી. ત્યાર પછી આવે છે સોમનાથના દિવ્ય સ્વરૂપનું દિગ્દર્શન. મહાદેવજી કહે છે કે દેવી જે નિર્ભય, નિર્મળ, નિત્ય, નિરપેક્ષ, નિરાશ્રય, નિરંજન, નિષ્પ્રપંચ, નિઃસંગ તથા નિરુપદ્રવ તત્વ છે, તે જ પ્રભાસ તીર્થમાં સોમેશ્વર લિંગરૂપે સ્થિત છે એમ સમજો. જે મોક્ષદાયક, આજ્ઞેય, અનુપમ, અનામય, નિત્ય, કારણરૂપ, દિવ્ય, નિર્લેપ, વિશ્વતોમુખ, શિવ, સર્વાત્મક, સૂક્ષ્મ, અનાદિ, દેવતક રૂપ, આત્મરૂપે જાણવા યોગ્ય, ચિત્તના ચિંતનથી પર, ગમન આગમનથી મુક્ત, બહાર અંદર વ્યાપ્ત, કેવળ, નિષ્કલ, નિર્મળ અને જ્ઞાનનું પ્રકાશક છે, તે જ પ્રભાસ તીર્થમાં પ્રણવમય સોમેશ્વર લિંગરૂપે સ્થિત છે એમ જાણો. સ્પંદ રહિત મહાત્મા, ભાવાતીત, લક્ષ્મણ રહિત, વાક પ્રપંચ વગેરેથી શૂન્ય, નિષ્પ્રપંચ શિવ, જ્ઞાન અને જ્ઞેયની દ્રષ્ટિમાં સ્થિત, હેવાત ભાવશૂન્ય, અનાહત, શબ્દગત તથા શબ્દાદિ ગુણોને પ્રગટ કરાવનાર, આવા વિશેષણોથી યુક્ત શિવને જ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ લિંગરૂપે પ્રગટ માનો. પ્રભાસ ક્ષેત્રમાં શિવલિંગરૂપી સોમનાથને શબ્દ બ્રહ્મમય, શાંત, અશાંત, નિરાસ્પદ, સૌથી દૂર, સર્વના ધ્યાનમાં સ્થિત, અનાદિ, અચ્યુત, દિવ્ય, પ્રમાણાતીત, પ્રમાણગોચર, અધોગત, ઉર્ધ્વગત, નિત્ય, દેહ સ્થિત, જીવરૂપ, હૃદય વગેરે 12 અંગોમાં સ્થિત, પ્રાણ તથા અપાનના ઉદય અસ્તમાં વ્યાપ્ત, અગ્રાહ્ય, ઇન્દ્રિયરૂપ, નિષ્કલંક, સૂક્ષ્મ, સ્વરના આદિ વ્યંજનથી અતીત, વર્ણ વગેરેથી રહિત, નિઃશબ્દ, નિષ્કલ, સૌમ્ય, દેહાતીત, પરાત્પર, સમસ્ત પ્રાણીઓ માટે અગમ્ય, ભવાભવથી રહિત, ભાવ ભક્તિ વડે જાણવા યોગ્ય, પરમ સૂક્ષ્મ, 25 તત્વોની ઉત્પત્તિનું કારણ, બીજ અને અંકુરને પણ પ્રગટ કરનાર, વ્યાપક, સર્વકામ, અક્ષર, પરમપદ, સ્થૂળ અને સૂક્ષ્મ બધામાં સ્થિત, વ્યક્ત અવ્યક્તરૂપ, સનાતન, કલ્પાંત રહિત, અનાદિ, અનંત, મહાભૂત, મહાકામ, શિવ તથા નિર્વાણ ભૈરવ સમજો. એટલું જ નહીં, તેમને યોગ ક્રિયાથી મુક્ત, મૃત્યુંજય, અનાદિમાન, સમસ્ત ઉપસર્ગોથી રહિત, સર્વવ્યાપી શિવ, પરમ અકલ, દ્વૈત વર્જિત, અન્ય તેજથી રહિત, પ્રભાસ ક્ષેત્ર નિવાસી, સૂર્ય સમાન અધિક કાંતિમાન, સંપૂર્ણ તેજોથી અધિક વૃદ્ધિ પામેલા, શરણાગત વત્સલ, ઈશાન દેવ, ઓમકાર શિવરૂપ, દેવદેવી મહાદેવ, પંચમુખ, વૃષભધ્વજ, નિર્મળ, મનથી અગોચર, ભાવગ્રાહ્ય, ઉપમા રહિત, સદા શાંત, વિરૂપાક્ષ, શૂલહસ્ત, જટાધર, હૃદય કમળના મધ્યકોશમાં વિરાજમાન, શૂન્યરૂપ તથા નિરંજન જાણો. જે પરાત્પર દેવ, હંસ અને નાદ કહેવાય છે, તે જ આ પ્રભાસ ક્ષેત્રમાં વિરાજમાન છે. દેવી પોતાના આ આદિ સ્વરૂપને મેં યોગ બળથી જાણ્યું છે અને સ્વયં આનું નિરૂપણ કર્યું છે. આ સોમનાથ પૂર્વકાળમાં ઋગ્વેદમાં સ્થિત છે, મધ્યાહ્નકાળમાં યજુર્વેદમાં તેઓ સ્થિત હોય છે, અપરાકાળમાં સામવેદમાં અને સંધ્યાકાળે અથર્વવેદમાં એ વિરાજમાન થાય છે. હું અંધકારથી પર, સૂર્યની જેમ પ્રકાશમાન આ અંતર્યામી મહાપુરુષ સોમેશ્વરને જાણું છું. એમને જાણીને મનુષ્ય કદી મૃત્યુને પ્રાપ્ત થતો નથી, મુક્ત થઈ જાય છે. મનુષ્યની મુક્તિ માટે બીજો કોઈ માર્ગ નથી. પાર્વતી આ પ્રમાણે મહિમાશાળી સોમનાથનું મહાત્મ્યનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે સોમનાથના 8 નામ અને પાર્વતીના 18 નામોનું વર્ણન. સોમનાથ નામનો હેતુ તથા સોમેશ્વરનો મહિમા. સૂજી કહે છે કે મહર્ષિઓ, મહાદેવી પાર્વતી આ પ્રમાણે પ્રભાસનો મહિમા સાંભળી ફરી ભગવાન શંકરને પૂછ્યું કે દેવદેવ જગન્નાથ, ભક્તો પર અનુગ્રહ કરનારા, સંપૂર્ણ જ્ઞાનથી સંપન્ન સુરેશ્વર, આપને નમસ્કાર છે. હે પ્રભુ, આ દિવ્ય લિંગનું નામ સોમેશ્વર કઈ રીતે થયું? મહાદેવજીએ કહ્યું કે પૂર્વકાળમાં હું જ સ્પર્શલિંગ સ્વરૂપે વિદ્યમાન હતો. તે સમયે કોઈ પણ મનુષ્ય મને ત્યાં જાણતો ન હતો. જ્યારે પ્રલય બાદ મહાકલ્પનો પ્રારંભ થાય છે અને બ્રહ્માનો પણ લય થઈને નવા બ્રહ્મા ઉત્પન્ન થાય છે, તે સમયે માત્ર આ દિવ્ય લિંગનું નામ પણ બદલાઈને બીજું થઈ જાય છે. અત્યાર સુધીમાં 6 બ્રહ્મા બદલાઈ ગયા છે અને હવે આ 7મા બ્રહ્મા ચાલી રહ્યા છે. અત્યારે જે પ્રજાપતિ બ્રહ્મા છે તેમનું નામ શતાનંદ છે. દેવેશ્વરી આ બ્રહ્મા જ્યારે 8 વર્ષના થયા ત્યારથી લઈને મારા લિંગનું નામ સોમનાથ પ્રસિદ્ધ થયું. વીતી ગયેલા કલ્પોમાં જે પહેલા બ્રહ્મા હતા તેમનું નામ વિરંચી હતું. તે સમયે આ સોમનાથનું નામ મૃત્યુંજય હતું. ત્યાર પછી બીજા કલ્પમાં જે બીજા બ્રહ્મ થયા તે પદ્મમુ નામે વિખ્યાત થયા. દેવી, તેમના સમયમાં મારા આ લિંગનું નામ કાલાગ્નિ રુદ્ર થયું. ત્રીજા બ્રહ્મા સ્વયંભૂ નામે, તે સમયે સોમનાથનું નામ અમૃતેશ હતું. ચોથા બ્રહ્મા પરમેષ્ઠી નામે વિખ્યાત થયા. તે વખતે સોમનાથનું નામ અનામય હતું. 5મા બ્રહ્મા સૂર્યજ્યેષ્ઠ નામે વિખ્યાત થયા. તે સમયે સોમેશ્વરનું નામ કૃતિવાસ હતું. 6ઠા બ્રહ્માનું નામ હેમગર્ભ હતું. તેમના સમયમાં સોમનાથનું નામ ભૈરવનાથ રાખવામાં આવ્યું. આ જે 7મા બ્રહ્મા છે તેઓ શતાનંદ કહેવાય છે. આ સમયે મારા આ લિંગનું નામ સોમનાથ છે. આ પછી આગામી કલ્પમાં 8મા બ્રહ્મા ચતુર્મુખ નામે વિખ્યાત થશે. તે સમયે સોમેશ્વર દેવનું નામ પ્રાણનાથ થશે. આ પ્રમાણે જે બ્રહ્મા પ્રસાર થઈ જાય છે અને પ્રલય બાદ ફરી જે નવા બ્રહ્મા ઉત્પન્ન થાય છે તેમનું 8 વર્ષનું આયુષ્ય થાય છે. ત્યાં સુધી સોમેશ્વર દેવનું એક નામ રહે છે. ત્યાર પછી તે બદલાઈ જાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં મેં તમને સોમનાથના નામ બતાવ્યા છે. પાર્વતી બોલ્યા કે દેવ દેવેશ્વર, મનુષ્યો પર દયા કરવા માટે હું પણ તમારી સાથે વારંવાર પ્રગટ થઈ છું. તે સમયે મારા કયા કયા નામ થયા છે તે જણાવો. મહાદેવજીએ કહ્યું કે આદિકલ્પમાં તમારું નામ જગન્માતા હતું, બીજા કલ્પમાં જગદ્યોની, ત્રીજામાં શાંભવી, ચોથામાં વિશ્વરૂપિણી, 5મામાં નંદિની, 6ઠામાં ગણાંબિકા, 7મામાં તમારું નામ વિભૂતિ થયું. આ પ્રમાણે 8મામાં શુભુ, 9મામાં આનંદા, 10મામાં વામ લોચના,
તેના 11મામાં વરારોહા, 12મામાં સુમંગલા, 13મામાં મહામાયા, 14મામાં અનંતા, 15મામાં ભૂતમાતા, 16મામાં ઉત્તમા તથા 17મા કલ્પમાં તમારું નામ પિતૃકલ્પા પ્રસિદ્ધ થયું છે. ત્યાર પછી તમે દક્ષ કન્યા સતી નામે પ્રસિદ્ધ થયા. તે સમયે દક્ષ દ્વારા અપમાનિત થવાથી તમે પોતાનું શરીર ત્યાગી દીધું. ત્યાર પછી વરાહ કલ્પ આવ્યો ત્યારે ફરી હિમવાને તમારી આરાધના કરી તમને પુત્રી રૂપે પ્રાપ્ત કર્યા. ત્યારે તમે દુષ્કર અને અદ્ભુત તપસ્યા કરી મને પતિ રૂપે પ્રાપ્ત કર્યા અને પાર્વતી નામે પ્રસિદ્ધ થયા. સુમુખી, જ્યાં સુધી આ કલ્પનો અંત થશે ત્યાં સુધી હું તમારી સાથે કૈલાસ પર્વત પર ક્રીડા કરીશ. દ્વાપરમાં મહિષાસુરનો વધ કરવા માટે તમે ભગવાન વિષ્ણુ સાથે કૃષ્ણ પિંગલા નામે પ્રગટ થયા. ત્યારથી કાત્યાયની અને દુર્ગા વગેરે વિવિધ નામે તમે પૃથ્વી પર પ્રગટ થયા. સુંદરી, પૂર્વકાળમાં તમારા જે કલ્પ અનુસાર નામ હતા તથા જે ભૂત ભવિષ્ય તથા વર્તમાનમાં તમારા નામ હતા તે બધા નામ મેં જણાવી દીધા. શતાનંદ નામે વિખ્યાત જે આ બ્રહ્માજી છે તેમના 8મા વર્ષમાં જે પહેલા મનુ થયા હતા અને તે મન્વંતરમાં જે પ્રથમ ચંદ્રમા હતા તે લક્ષ્મી અને કૌસ્તુભમણિ વગેરેની સાથે સમુદ્રમાંથી પ્રગટ થયા. તેમણે કાલભૈરવ નામે આ સોમેશ્વર લિંગની આરાધના કરી અને બહુ ભારે તપસ્યામાં સંલગ્ન થઈ 14 યુગ વ્યતીત કર્યા. સુંદરી, તેમની તે અદ્ભુત તપસ્યા જોઈને હું પ્રસન્ન થયો અને તેમને કહ્યું, ચંદ્રદેવ વર માગો. શુભે, ત્યારે તેમણે પોતાની ભક્તિભાવથી મને સંતુષ્ટ કરીને કહ્યું કે પ્રભુ, આ બ્રહ્માજી જ્યાં સુધી રહે ત્યાં સુધી તમારું નામ સોમનાથ પ્રસિદ્ધ થાય. મન્વંતર સમાપ્ત થયા પછી જો કોઈ પણ બીજા ચંદ્રમા થાય તે બધાના આ સોમનાથજી કુલ દેવતા થાય. ત્યારે હું તથાસ્તુ કહી તે શિવલિંગમાં લીન થઈ ગયો. આ મેં સોમનાથના ગુણોને સંક્ષેપમાં જણાવ્યા છે. સમુદ્રના રત્નોની જેમ સોમેશ્વરના ગુણોનો વિસ્તાર અચિંત્ય છે. તેમના મહિમાનું ચિંતન ભક્તોની બુદ્ધિને વધારનારું છે. અહંકારી મૂઢ મનુષ્ય તેમના સ્વરૂપને જાણતા નથી.